નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 વિશે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 7 સ્વાતંત્ર્યોત્તર ભારતના પાઠના સ્વાધ્યાયનું સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથેનું સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા જો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો। દેશી રાજ્યના વિલીનીકરણ અંગે સંક્ષિપ્તમાં માહિતી આપો। તો જવાબ આવશે મિત્રો કે રિયાસતોની સંખ્યા 562 હતી અને સ્વતંત્ર ભારતના કુલ ક્ષેત્રફળ પૈકી 48% દેશી રાજ્યોના ક્ષેત્રફળ હતું। તે જ રીતે ભારતની કુલ જનસંખ્યાના 20% જનસંખ્યા દેશી રાજ્યોની અંદર હતી। કાશ્મીર, હૈદરાબાદ અને મૈસૂર મોટા રાજ્યો હતા અને અન્ય રાજ્યો જે હતા તે નાના હતા। આઝાદી પ્રાપ્ત થતા સૌપ્રથમ ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે ભાવનગરની અંદર જવાબદાર સરકારનો શુભારંભ કર્યો હતો 15 જાન્યુઆરી 1948માં। 15 ફેબ્રુઆરી 1948માં સરદાર પટેલના પ્રયત્નથી સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતા ભાવનગર રાજ્ય તેમાં વિલીન થઈ ગયું। સૌરાષ્ટ્ર રાજ્યની આ ઘટનાને જવાહરલાલ નહેરુએ સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ નોંધપાત્ર એકીકરણ ગણાવ્યું। સરદાર પટેલ અને તેમના સચિવ વીપી મેનનની સહાયથી જોડાણ ખત અને જેસેતે કરારનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો। તેને સંબંધિત પ્રધાનો અને રાજાઓની સંયુક્ત સમિતિએ તેને આખરી સ્વરૂપ આપ્યું। હૈદરાબાદ, જૂનાગઢ અને કાશ્મીર સિવાય તમામ મિત્રો 559 રાજ્યોએ તેનો સ્વીકાર કરી ભારતીય સંઘમાં પોતાના રાજ્યને વિલીન કરી દીધા। હવે આપણે પ્રશ્નની વાત કરીશું। હૈદરાબાદ અને જૂનાગઢના રાજ્યો ભારતીય સંઘમાં કેવી રીતે ભળ્યા તેની સંક્ષિપ્તની અંદર ચર્ચા કરીશું। તો હૈદરાબાદ કેવી રીતે ભળ્યો એની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં આવેલા હૈદરાબાદ રાજ્યનો નિઝામે પોતાના રાજ્યને 15 ઓગસ્ટના રોજ સ્વતંત્ર જાહેર કર્યું અને તેની ભૌગોલિક પરિસ્થિતિ ધ્યાને લેતા તેને ભારત સાથે જોડાવવું જોઈએ। તે ચારે બાજુથી ભારતીય સંઘના પ્રદેશોથી ઘેરાયેલો હોવાથી તે એક સ્વતંત્ર રાજ્ય તરીકે ટકી શકશે નહીં। નિઝામને સમજાવવા વાટોઘાટો શરૂ કરી નિઝામની વાટોઘાટો કરનારને સરદાર પટેલે સ્પષ્ટ જણાવ્યું કે હૈદરાબાદની જનતા ભારતીય સંઘમાં ભળે તેમજ સૌનું હિત છે। 18 સપ્ટેમ્બર 1948માં સ્થિતિ અહાસ્ય બનતા પરિસ્થિતિથી તંગ આવીને ભારત સરકારે પોલીસ પગલું ભરીને હૈદરાબાદને ભારતીય સંઘની અંદર ભેળવી દીધું। હવે આપણે વાત કરીશું જૂનાગઢ। જૂનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે અને તેના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાણ ખત લખી મોકલ્યો। પાકિસ્તાને મંજૂરી પણ આપી દીધી। મુંબઈમાં જૂનાગઢના નાગરિકોએ જૂનાગઢને ભારતીય સંઘમાં જોડાવા માટે આરજી હુકુમતની સ્થાપના કરી। સૌરાષ્ટ્રના લગભગ તમામ રાજ્યોએ તેનો લોકોએ નવાબના પાકિસ્તાન સાથેના જોડાણનો વિરોધ કર્યો અને 9 નવેમ્બર 1947માં જૂનાગઢના નવાબ પાકિસ્તાન ચાલ્યા ગયા અને ભારતે જૂનાગઢનો કબજો લીધો। લોકમત લેવાયો જેમાં પ્રચંડ ઈચ્છાશક્તિ થકી જૂનાગઢનું ભારતીય સંઘની અંદર જોડાણ થયું। નંબર 3 મિત્રો, દીવ, દમણ અને ગોવાના ભારતીય સંઘની અંદર જોડાણ કેવી રીતે થયું તેની માહિતી આપણે આ પ્રશ્નોના જવાબમાં આપીશું। તો 15 ઓગસ્ટ 1947થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા, દીવ અને દમણ પ્રવેશ કર્યો, જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતો ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ પણ થયા। પોર્ટુગીઝ સત્તાવાળા અત્યાચાર નીતિ વધી ગઈ, આથી ગોવાની અંદર પરિસ્થિતિ સ્ફોટક બની। 18 ડિસેમ્બર 1961ના રોજ ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કરતા ભારતીય લશ્કરી દળોએ ગોવા, દીવ અને દમણની અંદર પ્રવેશ કર્યો। ભારતના બંધારણની અંદર 12મા સુધારા મુજબ ગોવા, દીવ અને દમણ નગર હવેલીને ભારતીય સંઘની અંદર જોડી દેવામાં આવ્યા। આ પ્રદેશનો ભારતીય સંઘ પ્રદેશનો દરજ્જો અપાયો અને 1987માં 30મી મે ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો। દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સિલવાસા અને દમણ અને દીવનું મુખ્ય મથક દમણ છે। ગોવાનું મુખ્ય મથક મિત્રો પણજી છે। પ્રશ્ન નંબર 2ની વાત કરીએ તો નીચેનો પ્રશ્ન વિશે તમારે ટૂંકમાં માહિતી આપવાની છે। દેશી રાજ્યોના ભારતીય સંઘમાં જોડાવા સરદાર પટેલે કઈ અપીલ કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, 15 ઓગસ્ટ 1947ના રોજ સચિવ વીપી મેનને જોડાણ ખત અને જેસેતે કરાર જાળવી રાખવાનો મુસદ્દો તૈયાર કર્યો। નવેમ્બર 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું। દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલ જુલાઈ 1947ની અંદર વચગાળાની સરકારના ગૃહમંત્રી બન્યા। ભારતીય સંઘ સાથે કાશ્મીરના રાજા હરિસિંહે કાશ્મીરનો વિધિસર જોડાણ કર્યું। 15 ઓગસ્ટ 1947 પહેલા ભારતની અંદર નાના મોટા 562 દેશી રાજ્યો હતા।
જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડવાનો મિત્રો નિર્ણય કર્યો અને જૂનાગઢનો નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો. હૈદરાબાદમાં શા માટે પોલીસ પગલું ભરવામાં આવ્યું હતું? તો નિઝામના અધિકારીઓ અને અન્ય સૈન્ય લોકો પણ ત્રાસ જે છે એ લોકો ઉપર ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. તેથી તેમની ઈચ્છા મુજબ હૈદરાબાદનું ભારતીય સંઘ સાથે જોડાણ કરવું એ સૌના હિતમાં છે. સરદાર પટેલે નિઝામને સમજાવવા તેની સાથે વાટોઘાટો શરૂ કર્યો. હૈદરાબાદના લોકો ભારતીય સંઘ સાથે જોડાઈ જવાની તીવ્ર ઈચ્છા ધરાવે છે. ત્યારે ભારત સરકારે હૈદરાબાદ સામે પોલીસ પગલું ભરવું પડ્યું અને ભારત સાથે જોડી દીધું. ફ્રેન્ચ સરકાર તેની ભારતમાંની વસાહતો ભારતને સોંપી દેવા શા માટે તૈયાર થઈ? 26 જાન્યુઆરી 1950 સુધીમાં ભારતના દેશી રાજ્યોનો રિયાસતોનું ભારતીય સંઘની અંદર જોડાણ શરૂ થઈ ચૂક્યું હતું. ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાવાળાઓએ લડતને કચડી નાખવાના પ્રયાસો કર્યા. ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિપૂર્ણ સમાધાન માટે વાટોઘાટો ચાલતી રહી. ફ્રાન્સ લોકોનો મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવાની 13 ઓક્ટોબર 1954ની અંદર તીવ્ર ઈચ્છા તથા સમયને પારખી લઈ પોતાના સંસ્થાનો ભારતને સુપરત કરવા વાટોઘાટોને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાધનોનો કબજો ભારતને સોંપી દીધો. ફ્રેન્ચ સરકારે તેના 5 સંસ્થાધનો ભારતને સોંપી દીધા અને ભારત સરકારે આ પ્રદેશનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો. ભારતના રાજ્યની પુનઃરચના થતાં પોંડિચેરી અને કરાઈકલ તમિલનાડુમાં, માહે કેરળમાં અને ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં છે. આ બધા પ્રદેશોમાં વહીવટની મથક જે છે તે પોંડિચેરી છે. પ્રશ્ન નંબર 4. ઓપરેશન વિજય એટલે શું અને તે શા માટે કરવામાં આવ્યું? તો ભારત સરકારે ગોવાને પોર્ટુગીઝ સરકારના અંકુશમાંથી મુક્ત કરવા માટે શરૂ કરેલું અભિયાન એટલે ઓપરેશન વિજય. ગોવાને ભારત સાથે જોડી દેવા માટે લોકોએ આંદોલન કર્યું અને 18 જૂન 1954ના રોજ લોકોએ પાયા ઉપર સત્યાગ્રહ કર્યો. પોર્ટુગીઝ સત્તાવાળાના અત્યાચાર વધી ગયા અને ગોવાની અંદર સ્ફોટક પરિસ્થિતિનું સર્જન થયું. 15 ઓગસ્ટ 1955ના રોજ હજારો લોકોએ ગોવા મુક્તિ આંદોલન કરી ગોવા દમણની અંદર પ્રવેશવાનો પ્રયત્ન કર્યો. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નો મિત્રો પર ટૂંક નોંધ લખો. દેશી રાજ્ય અને રિયાસતોનો એકીકરણમાં સરદાર પટેલનો ફાળો. તો રાજા હરિસિંહે કાશ્મીરની વિધિસર ભારતીય સંઘ સાથે જોડાણ કર્યું. દીર્ઘદ્રષ્ટિ અને લોખંડી મનોબળ ધરાવતા સરદાર વલ્લભભાઈ પટેલે જુલાઈ 1947માં ગૃહમંત્રી બનાવ્યા અને નવેમ્બર 1947માં ભારત સરકારે લોકમત લઈને જૂનાગઢને ભારતીય સંઘ સાથે જોડી દીધું. 15 ઓગસ્ટ 1947ની સ્થિતિ વીપી મેનને એક જોડાણ ખત અને જે છે તે કરાર સ્થિતિ જાળવી રાખી. હૈદરાબાદના નિઝામે સ્વતંત્ર રહેવાનો નિર્ણય લઈ પોલીસ પગલું ભરી ભારતીય સંઘ સાથે તેને જોડી દેવામાં આવ્યું. રાજાઓ સાથે વ્યક્તિગત ચર્ચાઓ કરી તેમની શંકાઓ નિર્મૂળ કરી. દેશી રાજ્યોને ભારતીય સંઘ સાથે એકીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી શરૂ કરી. સચિવ વીપી મેનનનો ખૂબ જ મહત્વનો ફાળો સરદાર પટેલની સિદ્ધિમાં હતો. જૂનાગઢ હૈદરાબાદના શાસકો સિવાય બધા રાજાઓએ જોડાણ ખાતું પર હસ્તાક્ષર કરી તેમના રાજ્યો અને રિયાસતો જે છે તે મિત્રો ભારતીય સંઘ સાથે જોડી દીધી. ભારતનો ટેકનોલોજી ક્ષેત્રે વિકાસ. તો સ્વતંત્રતા પછી ભારતનું નેતૃત્વ કરનારા મહાનુભાવો અને વિવિધ વિદ્વાનો વૈજ્ઞાનિકો જેવા કે ડૉક્ટર હોમી ભાભા, ડૉક્ટર રાજા રામન્ના, ડૉક્ટર સીવી રામન અને ઇજનેરી ક્ષેત્રના સર એમ વિશ્વેશ્વરૈયા, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ તથા મેટ્રો રેલવે પ્રોજેક્ટને સફળ બનાવનાર શ્રી ધરન તથા આવા અન્ય વૈજ્ઞાનિકો, ઇજનેરો વગેરે ભારત સરકારના મિત્રો વિકાસની અંદર વિવિધ ક્ષેત્રે પ્રદાન નોંધપાત્ર આપ્યું હતું. ભાભા પરમાણુ ક્ષેત્રે સંશોધન ઉપરાંત વૈજ્ઞાનિકો, એન્જિનિયરો સંયુક્ત પુરુષાર્થ વડે બાંધવામાં આવેલા મથકો દ્વારા ઉર્જાની માંગને પહોંચી વળવા ભારતે આ ઉપરાંત આર્યભટ્ટ, ભાસ્કર, રોહિણી જેવા ઉપગ્રહો આકાશમાં છોડ્યા છે અને ઉપગ્રહ છોડવા માટેના વ્હીકલ પણ અત્યારે વિકસાવ્યા છે. હરિયાળી ક્રાંતિ. જંતુનાશક દવાઓ, વીજળી, પંપ સેટ કે ટ્રેક્ટરની ખરીદીમાં ખેડૂતોને અપાતી રાહતો. ભારતની અંદર કૃષિ ક્ષેત્રે આવતા સંસ્થાગત સુધારાને લીધે દેશ અન્ન ઉત્પાદનની અંદર સ્વાવલંબી બન્યો. દેશની અંદર કૃષિ ઉત્પાદન ઘણું વધ્યું છે અને તેને હરિયાળી ક્રાંતિ કહે છે. ખેડૂતોને આર્થિક લોન કે સબસિડી સ્વરૂપે અપાતી નાણાકીય સહાય, જિલ્લા કક્ષાએ સ્થાપાયેલા ખેડૂત તાલીમ કેન્દ્રો વગેરે, બંધોમાંથી કાઢેલી નહેરો અને મોટા જળાશયો વડે વિકસાવવામાં આવેલી સગવડો. નંબર 4. પ્રદેશવાદ. દેશમાં રહેલી વિવિધતાઓ ભાગ્યે જ બીજા કોઈ દેશમાં જોવા મળતી હશે. ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે.
ભાષા, ધર્મ, જીવનશૈલી, પરંપરાઓ વગેરે એકબીજા સાથે મળતા હોવાથી એક જ વિસ્તારની અંદર રહેતા લોકો એકબીજા પ્રત્યે લાગણી વધુ મજબૂત બને છે. પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે તેનો વ્યાપ વધારવા અમુક નેતા, આગેવાન, કેટલાક તોફાની તત્વો લોકોની લાગણીઓની કામગીરી કરતા હોય છે. વળી જો તે ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તો અનિષ્ટા નોતરે છે. સમય જતાં પ્રદેશવાદની લાગણીઓ સંકુચિત પેદા થવા લાગી. પ્રદેશવાદનો ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા, જાતિ અને ધર્મ એ 3 પરિબળોને મહત્વના ગણાવી શકાય. પ્રશ્ન નંબર મિત્રો 5, પ્રાદેશિક અસમાનતા. તો વિદેશી શાસકોએ જ્યાં આર્થિક લાભ પ્રાપ્ત ન થાય ત્યાં આવા વિકાસાત્મક કાર્યો કર્યા નહીં. પરિણામે આવા વિસ્તારોની અંદર પ્રાદેશિક અસમાનતા વિકસી. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે આયોજન પંચની રચના કરી. તેનો મુખ્ય હેતુ જુદા જુદા પ્રદેશોનો આર્થિક સહિત અન્ય ક્ષેત્રોની અંદર વિદ્યાર્થી મિત્રો સમતોલ વિકાસ સાધવાનો હતો. આમ દેશમાં વિકસિત, અલ્પ વિકસિત રાજ્યો જોવા મળે છે. આંધ્રપ્રદેશ રાજ્યની અંદર રાયલસીમા તેમજ તેલંગાણા રાજ્યના કેટલાક વિસ્તારો અત્યારે પણ અલ્પ વિકસિત છે. 2 પડોશી રાજ્યો ભારતમાં જ હોય તો પણ સરહદી જમીન સંબંધની અંદર અત્યારે વિવાદ ચાલી રહ્યા છે. દાખલા તરીકે મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્ય વચ્ચે અને પંજાબ અને હરિયાણા રાજ્યની સરહદ માટેની જમીનની વિવાદ આજે પણ જોવા મળે છે. પ્રશ્ન નંબર 4, સાચો વિકલ્પ પસંદ કરીને લખો. સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ? તો સાચો જવાબ આવશે સી, સરદાર વલ્લભભાઈ પટેલ. નીચેનામાંથી કયો કેન્દ્રશાસિત પ્રદેશ નથી? તો હિમાચલ પ્રદેશ. બાકીના બધા જ કેન્દ્રશાસિત પ્રદેશ છે. હાલ ભારતની અંદર સંઘમાં કેટલા રાજ્યો અસ્તિત્વમાં છે? તો સાચો જવાબ મિત્રો આવશે 28 રાજ્યો જે છે તે અસ્તિત્વમાં છે. નંબર 4, ઈસવીસન 2014માં આંધ્રપ્રદેશમાંથી કયું રાજ્ય અલગ પડ્યું? તો સાચો જવાબ આવશે સી, તેલંગાણા. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ થયું છે? તો છત્તીસગઢ. નીચેનામાંથી કયું રાજ્ય 7 સિસ્ટરમાંનો એક નથી? તો ઉત્તરાખંડ અને ઝારખંડ જે છે એ 7 સિસ્ટરમાં નથી. નીચેનામાંથી કયું રાજ્ય ભારતીય સંઘમાં 28 રાજ્યમાંનો નથી? તો દિલ્હી એ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મિત્રો આવે છે. ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? સાચો જવાબ આવશે બી, 1 મે 1960. ભારત સ્વતંત્ર બન્યા પછી સામાજિક અને આર્થિક વિકાસ માટે કયા પંચની નિમણૂક કરવામાં આવી? તો મિત્રો સી, આયોજન પંચ. તો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને અમારો આ વિડીયો ગમતો હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.